કચ્છની લોક સંસ્કૃતિ, લોક સંગીત અને સંગીત કળાના જતન અને પ્રોત્સાહનના હેતુથી કચ્છજી લોકવાણી ટ્રસ્ટ દ્વારા 21મી જૂનના લખપત રિસોર્સ સેન્ટર ખાતે રાષ્ટ્રીય સંગીત દિવસની ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમનું આયોજન ટ્રસ્ટના પ્રમુખ સોઢા રમદાન ઇસ્માઇલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું। કાર્યક્રમમાં લોકગીત, ભજન, કચ્છી સંસ્કૃતિ ગીત અને સંગીતના વિવિધ સ્વરૂપની સુંદર રજૂઆત કરવામાં આવી હતી। ઉપસ્થિત કલાકારો અને સંગીત પ્રેમીઓએ સંગીતના માધ્યમથી ભારતીય સંસ્કૃતિ અને કચ્છની લોક પરંપરાને જીવંત રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે સંગીત માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ સમાજમાં એકતા, ભાઈચારો અને માનવતાના મૂલ્યને મજબૂત બનાવવાનું શક્તિશાળી માધ્યમ છે। વિશ્વભરમાં 21 જૂનના રોજ સંગીત દિવસની ઉજવણી કરાય છે અને કચ્છમાં પણ લોક સંગીતની સમૃદ્ધ પરંપરા છે। કાર્યક્રમમાં વિવિધ સમાજના આગેવાનો, કલાકારો, યુવાનો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અંતે ટ્રસ્ટ દ્વારા તમામ કલાકાર અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છકારે ટીવી ન્યૂઝ, બ્યુરો ચીફ, લખપત।